10 દિવસ પહેલાં સવારની ઓપીડીમાં રમીલાબેન મારી ઓપીડીમાં આવ્યા અને આવીને ફરિયાદ કરી કે મારું પેટ ભારું લાગે છે, ભૂખ બહુ લાગી હોય છે પણ થોડુંક ખાવાને પેટ ભરાઈ જાય છે, ખાધા પછી પેટ ફૂલી જાય છે, થાક ને અશક્તિ લાગે છે. શું આવી ફરિયાદ તમને પણ છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું. લોકો સાચું આયુર્વેદ સમજે, આયુર્વેદને અનુસરે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, એ મારા જિંદગીનો ધ્યેય છે. મેં જોયું છું લગભગ દરેક ઘરમાં આ ફરિયાદ હોય છે કે થોડું ખાવું પેટ ભરાઈ જાય છે. આમ કકડીને ભૂખ લાગી હોય કે નહીં ખાઈશ તો મને કંઈક થઈ જશે, અશક્તિ આવશે. પણ જ્યારે વ્યક્તિ જમવા બેસે ત્યારે થોડુંક ખાઈને પેટ ભરાઈ જાય છે. ખાધા પછી અફસોસ થાય છે કે મેં વધારે ખાઈ લીધું, ન ખાધું તો ચાલી જાય. અને તેમ છતાંય 2 કલાક થયા પાછી કકડીને ભૂખ લાગે. તો આવી બધી સમસ્યા જો થતી હોય તો એને અમે આયુર્વેદમાં કહીએ છીએ વિષમ અગ્નિ. પાચન શક્તિ તમારી વિષમ થઈ ગઈ છે, અગ્નિ વિષમ થઈ ગઈ છે, પાચન શક્તિ બગડી ગઈ છે. આવી કન્ડિશન જો થઈ હોય તો ક્યારેક ખાવાનું પચે, ક્યારેક ન પચે, ક્યારેક ઝાડા થઈ જાય, ક્યારેક કબજિયાત થઈ જાય, એ બધી સમસ્યા રહેતી હોય છે. જો આવી સમસ્યા રહેતી હોય તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે થોડુંક ખાવાને પેટ ભરાઈ જાય મતલબ તમે જે પણ ખાઓ છો એનાથી શરીરમાં તરત વાયુ બની જાય છે અને પેટ ફૂલવા લાગે છે. અને વાયુ વધવાને કારણે ગેસ થાય, કબજિયાત થાય, છાતીમાં ગભરામણ થાય, બેચેની થાય, છાતીમાં દુખાવો થાય, માથું દુખે, માઇગ્રેન આવે, રાત્રે ઊંઘમાં વિચારવા આવ્યું રહે, ઊંઘ બરાબર આવે નહીં, સ્ટ્રેસ થાય, ટેન્શન, ડિપ્રેશન ને આ બધી સમસ્યાઓ થાય છે. તો આ બધી સમસ્યાને મૂળમાં છે તમારા પાચન શક્તિ બગડી હોય તે વિષમ અગ્નિ થઈ ગયો હોય ને થોડુંક ખાવાનું પેટ ભરાઈ જાય એ તકલીફ થતી હોય તો એ મૂળમાં છે. તો આવું થતું હોય તો હંમેશા ધ્યાન રાખજો કે આવું ન થવું જોઈએ. તમારી પાચન શક્તિ વિષમ થવી ન જોઈએ, બગડવી ન જોઈએ. તો એના માટે શું કરશો? નોર્મલી ખાવાનું પચી જાય, તમે ભૂખ પ્રમાણે ખાવાનું ખાઓ, ખાવાનું પચી જાય અને પચી જઈને શરીરને પોષણ આપે તો શરીરને સ્ફૂર્તિ રહેશે અને શરીરને થાક નહીં લાગે. અને એ ખાવાનું પચી ગયું હોય તો મળ પ્રવૃત્તિ પણ કુદરતી થઈ જાય. પણ જો તમારી લાઈફસ્ટાઈલ ઇરેગ્યુલર થઈ, ખાવાનું અનિયમિત થયું, સૂવાનું જાગવાનું અનિયમિત થયું, દિવસ દરમિયાન સ્ટ્રેસ વધારે રહેતો હોય, કામનું ભારણ રહેતું હોય, અથવા તો ઠંડુ વાસી ખાવાનું થતું હોય, બેઠાડું જીવન થઈ ગયું હોય, કોઈપણ જાતનો શારીરિક શ્રમ ન હોય, તો આ બધી વસ્તુ પ્રક્રિયા થતી હોય તો ત્યારે તમારી પાચન શક્તિ બગડી જાય છે. અને જ્યારે વધારે પડતો સ્ટ્રેસ એમાં પડે છે તો એ પાચન શક્તિ વિષમ થઈ જાય છે. એટલે મતલબ કે નવરા બેઠા તો કકડીને ભૂખ તો લાગશે કે ખાવું છે મારે, પણ પછી થોડુંક ખાવ ને એટલે પછી પેટ ભરાઈ જાય અને ખાજે પણ ખાવ હોય તો સરસ એમાં વાયુ બને, પેટ ફૂલતું જાય. એટલે સામાન્ય રીતે જ્યારે આવા પેશન્ટમાં જોઉં છું તેને ભૂખ પહેલાં કરતાં ઓછી થઈ ગઈ હોય છે, ખોરાક ઘટી ગયો હોય છે અને વજન વધતું જાય છે. તો મતલબ કે વજન વધે છે પણ શરીરમાં પોષણ મળતું નથી અને થાક લાગે છે. તો જો આ પ્રકારની સાયકલ બગડતી જશે તો પછી આગળ ઘણા બધા રોગો થઈ શકે. આ જ વસ્તુ ચાલતી જાય આગળ જતાં તો તમને થાઇરોઇડ પણ આવી શકે, ડાયાબિટીસ પણ થઈ શકે, હાઇપર ટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વધી જાય, આ બધી સમસ્યા થઈ શકે. તો બધાની સમસ્યાને મૂળ છે તમારું પાચન શક્તિ બરાબર રહેવી જોઈએ. પાચન શક્તિ બગડી ગઈ હોય, વિષમ અગ્નિ થઈ ગઈ હોય, પેટ ભારે લાગતું હોય તો ત્યારે શું કરવું જોઈએ? સાદો ઉપાય છે, હુંફાળું ગરમ પાણી પીવાનું રાખો. હુંફાળું ગરમ પાણી પીઓ અથવા તો સૂંઠવાળું ગરમ પાણી પીઓ અથવા તો અજવાણ પાવડર નાખેલું ગરમ પાણી પીઓ. આવા ગરમ પાણી પીવાથી તમારા શરીરમાં પાચન શક્તિ સુધરશે અને ગેસ નીકળશે, વાયુ છૂટો પડવા લાગશે, પેટ હલકું થશે, શરીરમાં સ્ફૂર્તિ આવશે, શરીર હલકું થશે. તો વસ્તુ સુધી છે પાચન શક્તિને જાળવવાની છે અને એના માટે એ ઉપરાંત ખાલી પેટે કસરત કરવાનું રાખો તો પણ તમારી પાચન શક્તિ જળવાઈ રહે. સાથે સાથે મનને શાંત અને પ્રસન્ન રાખવાનું છે, સ્ટ્રેસ પર કંટ્રોલ રાખવાનું છે. ચિંતા, શોક અને ભય આ 3 કારણથી શરીરમાં વાયુ બગડે છે અને વાયુ બગડે તો તમારી પાચન શક્તિ બગડી જાય, વિષમ અગ્નિ થાય. એટલે વાયુ ન બગડે એનું ધ્યાન રાખવું જોઈએ અને એના માટે મનને એકાગ્ર કરો, મનને શાંત રાખો. ઊંડા શ્વાસ લો, અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો, આનાપાન, વિપશ્યના, કોઈ પણ રીતે મનને એકાગ્ર કરવા પ્રયાસ કરો. મન એકાગ્ર થશે, મન શાંત થશે તો ગેસ, કબજિયાતની સમસ્યા 50% કરતાં ઓછી થઈ જશે. તો મનને શાંત પ્રસન્ન રાખવાનું, ખાલી પેટે કસરત કરવાનું અને ખાવામાં ધ્યાન રાખો. અને જરૂર પડે તો સૂંઠવાળું ગરમ પાણી કે અજમાવાળું ગરમ પાણી પીને તમારી પાચન શક્તિને તમે સાબુત રાખી શકો. તો મિત્રો, આવી ગેસ કબજિયાતની સમસ્યાથી છૂટવું બહુ ઇઝી છે અને મેં કીધું એ રીતે આ રીતે ઉપાય કરી શકો તો તમે ઇઝીલી આવી સમસ્યાથી દૂર થઈ શકો. બહુ લાંબા સમયથી બીમારી હોય, બહુ લાંબા સમયની ગેસ કબજિયાત રહેતી હોય
તો તમારે ઔષધ ચિકિત્સા લેવી પડે, ઔષધોનો ઉપયોગ કરવો જોઈએ. આયુર્વેદમાં ઘણા બધા ગેસ પર કાર્ય કરતા ઔષધો છે. હિંગવાષ્ટક ચૂર્ણ છે, સિવાક્સાર પાચન ચૂર્ણ છે, હરડે ગોળી છે, એરંડૂળ સહિતકી ગોળી છે. આવી ઘણી બધી દવાઓ છે જે ગેસ ઉપર કામ કરે છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો કે આવી દવાનો ઉપયોગ પહેલાં તમારે વૈદ્યકીય માર્ગદર્શન લેવું જરૂરી છે. વૈદ્યકીય માર્ગદર્શન હેઠળ આવી દવાનો ઉપયોગ કરશો તો તમને ઝડપથી અસર આપશે અને રોગ કાયમી મટશે અને એની આડઅસર પણ નહીં આવે. એ ઉપરાંત વધારે તકલીફ હોય તો તમે પંચકર્મ કરાવો. પંચકર્મમાં ખાસ કરીને બસ્તીકર્મ વાયુ મટાડવા માટે શ્રેષ્ઠ છે. બસ્તી વિશે આયુર્વેદમાં સાહેબ કીધું છે કે બસ્તી છે અર્ધ ચિકિત્સા છે. કેટલાક ઋષિમુનિઓ એને અર્ધ ચિકિત્સા કહે છે અને કેટલાક ઋષિમુનિઓ બસ્તી ચિકિત્સાને સંપૂર્ણ ચિકિત્સા કહે છે. કારણ કે બસ્તી ચિકિત્સાથી ઘણા બધા રોગો મટી જાય છે. તો તમે બસ્તી ચિકિત્સાનો ઉપયોગ કરીને ગેસ, કબજિયાતને પેટ ભારે જેવી સમસ્યાથી છુટકારો મેળવી શકશો. વધુ માહિતી માટે નીચે આપેલા સ્ક્રીન પર આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો. તો મિત્રો, દર વખતે કહું છું એ જ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.